નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું મિસ્ટર એન્ડ મિસિસ પારેખ બ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. રાત્રે મોડા સુધી કામ કર્યું એટલે હમણાં જસ્ટ ઉઠ્યો છું. સવારના 10 વાગ્યા છે અને જ્યોતિ હમણાં મને ઉઠાડવા આવી હતી. હમણાં પૂછવા આવી હતી કે શું બનાવું એમ. ચા નાસ્તો બનાવી દે, જે બનાવવું હોય. તો મને કહીને ગઈ છે કે સરપ્રાઈઝ નાસ્તો છે તમારા માટે, જલ્દી ઉઠીને તમે નીચે આવો એટલે હું તમને આપું. એટલે આપણે જઈએ છે નીચે અને જોઈએ કે જ્યોતિએ મારા માટે શું સરપ્રાઈઝ નાસ્તો બનાવ્યો છે. તો ચાલો આપણે જઈએ નીચે. અને જો કોઈ મિત્રો નવા હોય આ ચેનલ પર તો પ્લીઝ આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચલો આપણે જલ્દીથી જઈએ નીચે અને જોઈએ કે જ્યોતિએ આપણા માટે શું બનાવ્યું છે નાસ્તામાં. બહારનું વાતાવરણ ખૂબ જ સુંદર મજાનું છે. કાલ રાત્રે લગભગ થોડો વરસાદ પડ્યો હતો. વાતાવરણ બહારનું ખૂબ જ મસ્ત વાતાવરણ છે. અત્યારે બહુ તાપ છે. ચલો જઈએ આપણે અંદર. કામકાજ ચાલી રહ્યું છે ઘરનું, એટલે આપણે પાછળની સાઈડથી જઈશું. પોતું થઈ રહ્યું છે એટલે આપણે જઈશું પાછળ સાઈડથી. આવી ગયા છે આપણે કિચનમાં. જ્યોતિ, હેલો, ગુડ મોર્નિંગ. હવે તું કહેતી હતી સરપ્રાઈઝ મારા માટે છે બ્રેકફાસ્ટ નાસ્તો. શું બનાવશ બ્રેકફાસ્ટમાં? આલુ પરાઠા. હે? આલુ પરાઠા. ખરેખર? ખરેખર. હા લે, સાચી વાત છે. જો સરસ બટાકાનો માવો બનાવીને એને રેડી કરી દીધો છે. તે આલુ પરાઠાનું કેમ હોવું જોઈએ? કદમ કેમ તને આટલો બધો પ્રેમ ઉભરાય મારી પર? હે? કઈ ને અલગ થઈ ને કઈ. શું? કઈક અલગ થઈ ને. એવું? તો મમ્મી એવું કહેતી શાક ભાખરી બનાવી દેવું. એ શાક ભાખરી ખાશે. હા બોલ. શાક ભાખરી ખાવાનું કહેતા પરાઠા આપીશું. પરાઠા સાથે શાક ભાખરી ખાશે. એવું ખાઈ ગઈ મમ્મી ત્યાં તો. એટલે રોજ શાક ભાખરી ખાવો ને કરતા આજ કંઈક નવો નાસ્તો એમ ને? વેરી ગુડ. તો આવો વિચાર તને કેમ ન આવે એકદમ? કેમ તમને ના ગમ્યું? હારો વિચાર આવ્યો તો. મને બહુ જ ગમ્યું. મને તો ઊંઘમાંથી એકદમ ઊંઘતો તો ને ઉઠી ગયો. બોલ. એમ સપનામાં આવી ગયો તો. ના, સપનામાં ને તું ઉઠાડવા આવી ને મને ના કીધું તે કે સરપ્રાઈઝ નાસ્તો છે. એટલે હું કંઈક મને એવું ઊંઘ જ નહીં. પાછો ઊંઘવાનો ટ્રાય કર્યો પણ ઊંઘ જ નહીં. એટલે તરત નીચે આવી ગયો. પછી સારું કહેવાય. ગુડ, વેરી ગુડ. મમ્મી ફરવા જવાની વાત કરે છે કંઈક સુરત માસીના ઘરે. જ્યોતિ મને એવું કહેતી હતી કે મમ્મી સુરત માસીના ઘરે જવાનું કહે છે. મેં કહું આપણે નહીં જવું, મમ્મીને મોકલી દઈએ આપણે, બરાબર? અઠવાડિયું રહીને આવે. ચાલ થઈ ગઈ. વાહ, કેવો સુંદર મજાનો બનાવ્યો છે તે. મસ્ત મજાનો. અને અહીંયા આગળ બટાકાનો માવો બનાવ્યો છે. અને જોઈએ આજના પરોઠા એના કેવા થાય છે. કારણ કે મને પરોઠા છે ને બહુ ભાવે છે. હે ને? પિયુષના પરોઠા બહુ ભાવે છે. એવું? ખરેખર? મને પરોઠા બહુ ભાવે પણ આ મહિનામાં એકાદ બે વાર જ બને છે. એટલે આજે તો ખરેખર એને મને સરપ્રાઈઝ જ આપી દીધી છે. એટલે એકલી ખાય છે. જો ચાકુ પણ ના ચખાડું? ના, મારે નહીં ચાકુ. ચાકુ ના ભાઈ, હું બન્યા પછી ચાકુ ઓલ ઓવર બન્યા પછી મસ્ત મજા બનશે પછી જ ખાઈશ. ઓકે, ડન. કેટલી વાર લાગશે એ કહી દે પણ. વાળું ભરું શેકવું એટલી વાર. એ મસ્તીના મૂળમાં છે. કેવો મસાલો કેવો બન્યો છે? ડબલ. જબરજસ્ત. ચોટાડ દઉં તમારા ગાલ? ના, મારે નહીં ચોટાડવું. જાતું. હવે આપણે મમ્મીનું ઇન્ટરવ્યુ લઈશું. મમ્મી કહેતી હતી, મમ્મી એવું કહેતી કે માસીના ઘેર જવાનું છે. શું કહેશ મમ્મી? માસીને ઘેર જવાનું? ક્યારે જવાનું? હું તો હમણાં નવરો નહીં પણ મારે તો બધું બહુ કામ છે. તમે માસાને મળવા જેવું સારું વાત. અમે એવું વિચાર્યું કે અમે આપણે શનિ રવિ જઈએ, તને મૂકીને આવતા રહે, તું 4-5 દાડા માસીને થઈ
વડોદરા અને પછી ત્યાંથી પેલા બીજા માસી આપણા પિન્ટુ માસી છે એમના ઘેર જશે સુરત બે દિવસ રહી અને પછી પાછી આવી જશે ને અમે લેવાઈ જઈશું એવું કરીએ એવું કર. પણ એ અહીંયા આવવાના હતા કે અમારા જોડે જ આવજે એવું કહેતા હતા. કોણ માસા હાર તો પછી અમને હા, 2 દાડામાં તું રહેવા આવો પેલી જોડે તા કે હાર. હા તો વાંધો ને અહીંયા આવવા દે એમને માસા આવે એટલે આપણે એમની જોડે જ જતા રહીશું બરાબર ઓકે એટલે મમ્મીનું વેકેશન ફાઇનલ થઈ ગયું છે જ્યોતિ એટલે માસાએ 2 દિવસ વેકેશન કરે એટલે પછી મમ્મી અહીંથી જશે સુરત. એવું છે લાઈટ ચાલુ ના કરી દે બહુ કાળી કાળી દેખો છો ચાલે હવે ફરી થોડું લગ્ન કરવાના છે મારે તેની જોડે થવાના તો થઈ ગયા. ના મને તું ઉજળી દેખાવી જોઈએ હા તો જ પછી મને લાગે કે તું કાળી પડી ગઈ તો મારે પછી બીજા લગ્ન કરવાની ઈચ્છા થઈ જાય ઓ બાબા રે કોણ કરશે તમે સાથે બીજા લગ્ન? છે લાઈન લાગી છે શું વાત કરસ તું હા લગાડી જો. ફાઇનલી જ્યોતિએ પરાઠા બનાવવાનું ચાલુ કરી દીધું છે હા કેમ આવી રીતે સ્ટફિંગ કરસ પેલું ફાટી જાય એટલે અલગ રીતનું પછી ફાટી જાય ને ફિલિંગ બી બહુ ના જાડી જાડી એટલે અલગ રીતે તું બનાવીશ તું એકદમ પાતળા પાતળા બનાવીશ હા વાહ પતલા અને તમે ખાઓ ને તો ફિલિંગ વધારે તમને લોટ કરતા વધારે ફિલિંગ આવવું જોઈએ ને મળે. ઓકે એવું છે એટલે ફિલિંગ આવે એટલા માટે તું બીજી નવેસરથી ભાખરી બજાવીશ વાહ 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 તો મમ્મીનું ફાઇનલી વેકેશન ફાઇનલ થઈ ગયું છે બરાબર છે શકુ માસી અને રાજુ માસા અહીંયા આવવાના છે એટલે એમની જોડે મમ્મી સુરત જવાની છે સર એટલે બહુ ટાઈમ પછી મમ્મી સુરત જશે હે ને એક દોઢ વર્ષ થયો હશે. એવું કારણ કે પિન્ટુ છેલ્લે માસી અમે જ ગયા હતા જોડે. પિન્ટુ માસી અહીંયા આગળ આવવાનું કહેતા હતા ને પણ આયા નહીં હજુ જો આ મમ્મી ઘરકામ ભાગાદોડી ચાલી રહી છે જો હા જોઈ જે મમ્મી જંપીને બેસતી નહીં કંઈક ને કંઈક કામ કર જ કરે હવે ફાઇનલી જ્યોતિએ ભાખરી બનાવી દીધી છે અરે લાઈટ જતી રહી. કાંઈ વાંધો નહીં લાઈટ જતી રહે તો તું તો લાગુ છું તો વેરી બ્યુટીફુલ એટલે એનો મતલબ શું છે કે તું લાઈટમાં જ ઉજળી દેખાવ છે એવું ના એવું નહીં તમને ના ખબર પડે ખબર. સારું ચાલો ચાલો હવે 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 એણે પહેલું પરોઠું શેકવા માટે મૂકી દીધું છે અને પછી તમે ટેસ્ટ કરીને કહેજો તો બરાબર છે કે નહીં. એવું કેમ કંઈક અલગ ટેસ્ટ આવશે આનો અલગ નહીં એટલે ખબર પડે કશું ઓછું વધારે તો નહીં સારું કંઈ વાંધો નહીં ડોન્ટ એટલે વરી એ પ્રમાણે ખબર પડે ને આપણને. એટલે પહેલું એક્સપેરિમેન્ટ તું મારે પર જ કરીશ એમ ને એક્સપેરિમેન્ટ નહીં તો શું કહેવાય શું કહેવાય ને કે પહેલી વસ્તુ હસબન્ડને જ ચખાડે. એવું છે યસ આ એટલે મીઠું કે તીખું વધારે થઈ ગયું હોય તો ખબર પડી જાય ને શું કહેવું છે તારું હે ને હા એટલે એક્સપેરિમેન્ટ જ કહેવાય એને આપણા પરોઠા શેકાય છે ત્યાં સુધી આપણે બહારનું લોકેશન તમને બતાવી દઈએ કે બહાર અત્યારે કેટલો બધો તાપ પડી રહ્યો છે કાલ રાતે વરસાદ પડ્યો હતો ને મમ્મી નહીં પડ્યો વરસાદની રાહ જોતા હતા પણ વરસાદ પડ્યો નહીં 2 દિવસથી વાદળ આવે છે વરસાદ પડવા માટે પણ પાછા જતા રહે છે એટલે વરસાદ પડ્યો છે નહીં ત્યાં સુધી આપણે બહારનું લોકેશન તમને બતાવી દઈએ મમ્મી અત્યારે કપડાં સૂકવી રહ્યા છે જુઓ છે ને મમ્મી તાપમાં બહુ ના જઈશ તું ચલો આપણે આગળની પ્રોસેસમાં શું થયું છે એ જોઈએ જ્યોતિનું કાર્યક્રમ કેટલા સુધી આગળ વધ્યો એ જોઈએ અરે વાહ બની ગયો જ્યોતિ હાય 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 ક્યાં બાત હે લાઈટ આવી ગઈ છે પાછી જ્યોતિ સરસ સુંદર દેખાઈ રહી છે લાઈટમાં જો મિત્રો એક પરોઠો તો બનીને રેડી થઈ ગયો મમ આના ચા હે જો આ મમ્મી હેલ્પ કરવા આવી ગયા છે શું મૂકો ચા મૂકો. આ જ્યોતિ મૂકે છે ને જ્યોતિ મૂકે ચા. એ ચા અને પાણી પરોઠા ખાઈશું આપણે મમ્મી બરાબર કેવા લાગશે સર તને જોઈને કેવો લાગે પરોઠો મસ્ત લાગે. મસ્ત લાગે સારું ત્યારે ચાલો શું કસ
પહેલો તારે ચાખવાનું મારે પછી ચાખવાનું ના ના પહેલા ચાખી જાઓ મમ્મી વાંધો નહીં કેવો ટેસ્ટ કેવો છે ખ્યાલ આવે ના 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 મારે અમે નહીં તો ચાલે હો. ના મારે નહીં મમ્મી તું ચાખી જો તું જ્યોતિ બંને- એક કામ કરો બંને થોડું થોડું ચાખીને કહી દો મને એટલે ખબર પડે. હા મમ્મી અને જ્યોતિ બેવ તમે બેવ ચાખો હેરો ચાલો ગરમ હશે મમ્મી જ્યોતિ અરે તમને ચાખવાનું કહું છું મેં તો હવે આ તો ચાખને કઈ વાંધો નહીં લો ગરમ છે કારણ બસ કે પિયુષને જ વધારે નાટક હોય લે પેટ ચાખી દે. હું ચાખું છું તમે લોકો ચાખો આમ હતું તેમ હતું આ બરાબર હતું પેલું વધારે હતું. હે કમ્પ્લીટ ફાવશે તીખું નહીં બરાબર હા બહુ તીખું બનાવે 1 કિલો મરચું નાખી દીધું ઓ 1 કિલો મરચું નાખી દીધું આવું ટ્રાય કરી જોઉં છું હવે ફાઇનલી જ્યોતિએ બનાવી દીધું છે ચાખીને જોઈએ આપણે કેવું છે પણ ચા હોય આની સાથે તો મજા આવી જાય હમણાં બનશે ચા તો વાહ ડુંગળીયા પરાઠા બનાય ડુંગળી બટાકા નાખાય વાહ બહુ મસ્ત છે ટેસ્ટ કરે છે હા તો એના ચાની રિટર્નમાં બાજુ 1 કિલો સોનું આપી દેજો મને હવે આપી દો તમે ચા બનાવું છું ગરમ છે જોડે ચા મૂકી દો ચા જો હું ખોખે ને ઓકે ચાલો પરાઠા જોડે ખાવાનું તો પરાઠા જોડે ખાવાને મારે ચા વધારે છે આદુ બાદુ નાખીને મસ્ત ચા બનાવો જો અત્યારે હવે નેક્સ્ટ પ્લાનિંગ ચાનું બની રહ્યું છે તે બાજુ ઓલવી કાઢી ગયા ના એવું છે ના વાંધો નહીં તું ખાને ગરમ ગરમ મમ્મી મમ્મી ગરમ ગરમ તું ખા મેં અને ચાખ્યો. એક બાજુ ચા બને છે ને એક બાજુ પરાઠા છે શાક રાખી છે ને મસ્ત છે. હે નાકને એવો દેખાય. શેનું શાક કંકોડાનું. એવું કંકોડાનું શાક ભાવે છે એનું તો ફેવરેટ છે ને ત્યાં મમ્મીએ એનું પર્સનલ કરી લીધું છે કંકોડાનું શાક તો છે જ હવે ખાંડ કાઢવું પડશે ડબ્બામાં લઈ કાઢી આવો હવે. મમ્મી સુપરમેન બોલ મમ્મી 2 મીઠાનું પેકેટ લાવ્યા તો 2 એમાં એક આખું મીઠાનું પેકેટ એણે પરોઠામાં નાખી દીધું હા બોલ હે સારું સારું કરી દીધું. હવે ખારું ખારું કરી બહુ દીધું સારું ખરું કર્યું. ના ખાશો હવે. આની ચમચી કાઢી હતી કે એના ના ના મેં જ છે ખાલી એક હતી રહી. અંદર ઘસતી રહી લે બસ કાંડ થઈ ગયો છે અંદર ખાંડની જે ચમચી હતી એ અંદર ગતી રહી છે ડબ્બાની અંદર ખાવા બનાવવા બાબતે રેસીપી બાબતે મમ્મી નંબર 1 છે હા જ્યોતિનો શું કહેવું તારું હે શું આવ્યું જો એકદમ મમ્મીએ પેલા નાના નાના દેડકા બહાર ભગાડ્યા હતા એ પાછા આવી ગયા છે કઈ છે જો દેડકા પાછા આવી ગયા છે ખરા તાપમાં એને ગરમી નહીં લાગતી કઈ બાજુ ગયો અંદર નીચે ગતો રે આ મમ્મીએ કેટલી બધી મહેનત કરીને આ દેડકો બહાર ભગાડે તો પાછો આવી ગયો એ આગળ એને વધારે ગમે છે એટલે આવે રહેવા દે એ તરીકે તો ભાઈ ઠંડક લાગે ને. મિશન સક્સેસફુલ નહીં ગયું મમ્મી જો જ્યોતિએ ફ્રીજમાં આઈસ્ક્રીમ જમાવા મૂક્યો હતો આ ડબ્બો નતો? આ તો ગરમ લાગે. તે આઈસ્ક્રીમ તો કયા ડબ્બામાં મેળવ્યું તું કાકે, હા? આ હું આ ડબ્બામાંથી કાઢે છે જ હા, તો હું આ સમજી. એમાં બી હતું બેમાં બનાવે બે બનાવે શું વાત છે પછી બે બનાવે. સરસ લે હવે ધર્મિષ્ઠા બેન અને સરોજબેનને આઈસ્ક્રીમ ટ્રાય કરવા માટે જ્યોતિ આપે છે આ જ્યોતિ આઈસ્ક્રીમ નો આપણે પેલી ગુલ્ફી ખાઈએ છે ને પેપ્સી ની આવી દૂધવાળી પેપ્સી હા એવો ટેસ્ટ આવે એનો મસ્ત લાગે છે ચા ઉકળી રહી છે એ મમ્મી જોવાના હતા મમ્મી જોવાના નહીં, નહીં, નહીં. જવાબદારીથી ભાગતા હોય તો કોણ? આપણે શું કરવું મમ્મી જોવે છે ના, હું નહીં નહીં હજુ ના, ના ઉપરા દે. ના ઉપરા દે મમ્મી કંપની ઉમર પર. બસ જો નહીં ઉપરા દે જો ઉપરા દે બે. હવે જ્યોતિ ગઈ છે બરાબર. હા હા જો આઈસ્ક્રીમ પછી ફરી એકવાર 1 સેકન્ડ આઈસ્ક્રીમ અને મમ્મી ઓન ધ ડ્યુટી આવડી ગઈ હતી. હા કઈ ભાગદોડ કરે ટીકરને ખાવું છે તમારે હવે પૂછવાનું ને ડાયરેક્ટ આલી જ દે ને ચાખે ખરાબ નો. ઇન્ટરનેટ. યાર બનાવે ચાખા નો. હા મમ્મી મમ્મી કે જો ચાખત ખરા કે અમાર જ્યોતિ કેવું બનાવે ચાખો. એ ઉભો જાય. આ નહીં ભાગ પડાવાનો. કઈ ભાગ પડે હા, તો બનાવ ઉભા હતા ને બાળકા મમ્મી સીધા બાર
ના મમ્મી પહેલા એવું કરતી હતી પેલા જૂના ઘેર આપણે રહેતા હતા ને ત્યારે કશું મારે યાદ ના રહે ને તો ભૂલી જવાય હારું મેં શું મેલ્યું ગેસ ઉપર એ ના યાદ એમના પાસે મૂકીને ક્યાંય બહાર જતા હતા, ચા મૂકીને બહાર. ના કશુંક શાકનું કે કશુંક આવ્યું હોય ને એટલે મમ્મી તરત નીચે જોવા જાય ભાઈ બહુ પાડે જોજે શાક જોજે પિયા શાક મૂકી છે જોજે ઉપર પપ્પાને કહી જાય પપ્પા બહુ કરે ને પછી એ તો આપણે જોવે નહીં તું મને ચો હપી જતા હારું કોમ મને ચો હપે એવું કે એવું કે ચાલો એક બાજુ ચા અને એક બાજુ પરોઠા ફાઇનલી બની રહ્યા છે ચા બા લેવી છે હોવે તા આઈસ્ક્રીમ ચા બધું હાલે અમને આજે બધું ખાઈને જાય, બરાબર છે? આ આજે ખારો ભેગા હતા થેન્ક યુ જ્યોતિ વેલકમ. ફોર ધીસ ટ્રીટ હા મોડ તો છે ને લાઇટો પછી પાછી ગતી રહી છે આજે લાઇટો ખૂબ જ હેરાન કરી રહી છે ચાલો આપણે તે દિવસ આવું પલટી મારવા ગઈ અને મારા ઉપર જ તેલ પડી ગયું હતું. તમે ખાલી પરાઠા જો થઈ ગયું ને મસ્ત. મસ્ત પરાઠા શીખ્યા છે મમ્મી આવા જ ગઈ ને એવું. હા તો વાંધો નહીં એમ જ કાઢ હજુ ચામાં વાપરવાની છે આ તો ઓછું પૂજે કાઢું આ મોટા પરાઠા એમાં જ ચડાય ઘરમાં ગળી મૂકેલી છે ને? કાઢ ને વાંધો નહીં સહેજ કિનારી ખોલી દે. વાંધો નહીં તો ફાઇનલી મિત્રો આપણા જ્યોતિના સરપ્રાઈઝવાળા આલુ પરોઠા અને સાથે ચા રેડી થઈ ગયું છે એટલે હવે હું જઈ રહ્યો છું બ્રેકફાસ્ટ કરવા માટે તો આજના આ વિડીયોની અંદર તમે નવા જે લોકો જોડાયા છો એ સૌને વેલકમ અને આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ સાથે જ મિસ્ટર એન્ડ મિસિસ પારેખ વ્લોગને આપણે અહીં આગળ પૂરો કરી પૂરો કરીએ છીએ જ્યોતિ બાય બાય. મમ્મી બાય બાય